મિત્રો, આજ હું તમને એકદમ નવી વાર્તા સંભળાવું છું. તો હું અને મારો મિત્ર અમારા ગામમાં આનંદ કરી રહ્યા હતા. તો ભાભી કહેવા લાગ્યા કે તમે બંને આનંદ કરવાની વાતમાં ખૂબ જ ઝડપી છો. તમારી સાથે જે મને આનંદ આવ્યો તે પહેલા ક્યારેય નથી આવ્યો. તો મેં ભાભીને કહ્યું કે ભાભી, તમે પણ મસ્કરી કરવામાં કાંઈ ઓછા નથી. ભાભી બોલ્યા, શું કરું દેવરજી, મારા લગ્નના ફક્ત 2 મહિના થયા હતા અને મારા પતિ મને આ હાલતમાં છોડીને ચાલ્યા ગયા. ત્યારથી મેં ક્યારેય પણ મન મૂકીને આનંદ કર્યો નથી. હું ખૂબ જ હેરાન થઈ રહી હતી. સારું કર્યું કે મને તમારી સાથે ભરપૂર આનંદ કરવાનો મોકો મળી ગયો. તો મેં કહ્યું, ભાભી, તમે ગામમાં કોઈને પણ કહી શકતા હતા. તો ભાભી કહેવા લાગ્યા કે જો હું ગામમાં કોઈને આ વાત કરું અને તેને મોકો આપું તો મારી બદનામી થઈ જાય અને તમે બંને તો 2-4 દિવસ ગામમાં રહેવા માટે આવ્યા છો અને પાછા જતા રહેશો. એટલે મારું કામ થઈ ગયું અને કોઈને ખબર પણ નહીં પડે. નમસ્કાર મિત્રો, આજની વાર્તા ખૂબ જ સુંદર છે, કારણ કે આ વાર્તામાં હું અને મારો મિત્ર ગામની અંદર એક ભાભીને ખૂબ જ મદદરૂપ બન્યા અને તેને ખુશ કરી દીધા તેની વાર્તા છે. મને નાનપણથી જ મારાથી મોટી ઉંમરની વ્યક્તિઓમાં જીવ હતો. હું જ્યારે પણ સુંદર માણસોને જોતો તો મને ઢોલ વગાડવાનું મન થઈ જતું અને હું મારા હાથમાં ઢોલ વગાડવાની લાકડી લઈને તૈયાર થઈ જતો. થોડા દિવસ પહેલાની વાત છે. કોલેજની અંદર વેકેશન થઈ ગયું હતું. હું મારા મિત્ર મયુરની સાથે તેના ગામડે ગયો. મયુર પણ મારી જેવા વિશ્વાસ ધરાવતો હતો. અમે બંનેને ઢોલ વગાડવાનું મન થાય કરતું. ગામની અંદર મયુરનું ઘર હતું. ત્યાં તેના દાદા અને દાદી રહેતા હતા. હું પણ તેને મારા પોતાના દાદા દાદી માનતો હતો. જ્યારે અમે ઘરે ગયા તો અમને બંનેને જોઈને દાદા દાદી ખૂબ જ ખુશ થઈ ગયા. મેં અને મયુરે તેના આશીર્વાદ લીધા. દાદાએ અમારી માટે ચા નાસ્તો લાવ્યા અને દાદીએ પૂછવા લાગ્યા કે હવે થોડો સમય અહીંયા જ રોકાઈ જો. તો મયુરે કહેવા લાગ્યો કે હા દાદા, પહેલી વાર જ્યારે આવ્યા હતા ત્યારે હું પૂરેપૂરું ગામ પણ જોઈ નહોતું શક્યો, પણ આ વખતે હું ઘણા દિવસ રોકાવાનો છું. તો દાદાએ કહ્યું કે તમે બંને આરામથી રહો અને ખૂબ જ મોજ મસ્તી કરો. નાસ્તો કર્યો પછી હું અને મયુર ગામમાં ફરવા માટે નીકળી ગયા. દાદાએ કહ્યું કે સાંજ પહેલા ઘરે પાછા આવી જજો. મેં રસ્તામાં મયુરને પૂછ્યું કે દાદાએ આપણને સાંજ પહેલા પાછા આવવાનું શા માટે કહ્યું? તો મયુરે કહેવા લાગ્યો કે તે ખૂબ જ મોટી વાત છે. તો મેં કહ્યું, મને જણાવ મયુર. મયુર કહેવા લાગ્યો કે 10 વર્ષ પહેલાની વાત છે. આ ગામની અંદર એક સવિતા નામની ખૂબ જ ખૂબસૂરત છોકરી રહેતી હતી અને તે વખતે ગામના જે સરપંચ હતા તે ખૂબ જ હલકટ હતા. તેની પાસે ખૂબ જ માલ મિલકત હતી. ગામના બધા માણસો તેનાથી ડરતા હતા. તેની એક ગંદી આદત હતી કે જો તેની નજરે કોઈ ખૂબસૂરત જવાન છોકરી આવે જાય તો તે તેની વાડીએ લઈ જતો અને તે તેની સાથે તે બધું કરતો. અને જો છોકરી ના પાડે તો સરપંચ તેના પિતાને પૈસા આપીને તેનો સોદો કરતો અને ગામના ગરીબ ખેડૂતો પૈસા લઈ લેતા અને જ્યારે કોઈ આદમી રૂપિયા પાછા ન આપી શકતા તો તેને છોકરી સાથે એવું કરતો. આવું જ સવિતાની સાથે પણ થયું હતું. એક દિવસ સવિતા તેના પિતાની ખેતરમાં ભાત દેવા જઈ રહી હતી. ત્યારે સરપંચે તેને જોઈ. સવિતા ખૂબ જ સુંદર હતી અને તેની જોઈને કોઈ પણનું મન ભટકવા લાગતું. જે દિવસે સવિતાના બાપુને સરપંચે બોલાવ્યા અને તેને કહેવા લાગ્યો કે દાદુ, તમે મોટો કામ ધંધો શરૂ કર્યો. તો સવિતાના પિતાજી કહેવા લાગ્યા કે સરપંચ સાહેબ, મારી પાસે એટલા બધા પૈસા નથી કે હું મોટો ધંધો શરૂ કરું. તો સરપંચે કહ્યું કે એમાં ક્યાં મોટી વાત છે. થોડાક પૈસા મારી પાસે ઉધાર લઈ જાઓ અને જ્યારે તમારો ધંધો વ્યવસ્થિત ચાલવા લાગે ત્યારે પાછા આપી દેજો. સવિતાના બાપુજી લાલચમાં આવી ગયા અને તેને સરપંચ પાસેથી પૈસા ઉધાર લીધા. 10-12 દિવસ પછી સરપંચ સવિતાના ઘરે ગયો. ત્યારે સવિતા ઘરે એકલી હતી. સરપંચને જોઈને તેને ખાટલો પાથર્યો. સરપંચે બેસતા બેસતા પૂછ્યું કે તારા બાપુજી ક્યાં છે? તો સવિતાએ કહ્યું કે બાપુજી મારા
માની સાથે ખરીદી કરવા બજારમાં ગયા છે. હવે સરપંચને ખબર પડી કે સવિતાના ઘરે એકલી છે તો સરપંચે કહ્યું, મારી સાથે રૂમમાં આવ, મારે તારું કામ છે. સવિતા અંદર ગઈ ત્યારે અચાનક સરપંચે અંદરથી દરવાજો બંધ કરી દીધો. થોડી વાર પછી તે બંને બહાર આવ્યા અને સરપંચ તેને ધમકાવા લાગ્યો કે જો તે કોઈને બતાવ્યું છે તો હું તારા માતા પિતાને છોડીશ નહીં. આટલું કહીને તે જતો રહ્યો. બીજે દિવસે ખબર પડી કે સવિતા મૃત્યુ પામી છે. થોડા દિવસ પછી સવિતાની આત્માએ સરપંચનો પણ જીવ લઈ લીધો. એટલા માટે દાદાજી આપણને કહી રહ્યા હતા કે સાંજ પડે એટલે ઘરે આવી જજો, કારણ કે સાંજ પડ્યા પછી સવિતાની આત્મા આખા ગામમાં ફરે છે અને ઘણા બધા લોકોને પરેશાન કરે છે. થોડી વાર પછી અમે ઘરે પાછા આવી ગયા. સવારે જાગીને અમે બંને ખેતર તરફ ફરવા માટે નીકળી ગયા. સવારનું વાતાવરણ ખૂબ જ સુંદર હતું. જ્યારે અમે ખેતર તરફ જઈ રહ્યા હતા ત્યારે અમારી આગળ એક ભાભી પણ ચાલી રહ્યા હતા. અમે બંને વિચારવા લાગ્યા કે ચાલને આ ગાડીને રસ્તા ઉપર લાવી દઈએ. હું થોડું ઉતાવળું ચાલીને ભાભીની સાથે થઈ ગયો. મને જોઈને ભાભી કહેવા લાગ્યા કે તું કોણ છો? તને ગામમાં પહેલા ક્યારેય જોયો નથી. તો મેં કહ્યું, ભાભી હું શહેરમાંથી આવું છું અને અહીંયા દાદા દાદીની સાથે રહું છું. તો ભાભી કહેવા લાગ્યા કે પિકનિક કરવા માટે આવ્યા છો? મેં કહ્યું, હા. મારી સામે આંખોમાં આંખો નાખીને ભાભી બોલ્યા, મારાથી થોડા દૂર રહો, નહીતર ગામના લોકો એમ સમજી લેશે કે આપણને એવું કરવાનું માટે જઈ રહ્યા છે. આટલું કહીને કે મારી સામે હસવા લાગ્યા. ભાભીની વાત સાંભળીને મને ખાલી ચડી ગઈ, કારણ કે ભાભી વાતને ઘુમાવ્યા પછી ફેરવ્યા વગર સાથે મુદ્દાની વાત કરી નાખી હતી. તો મેં કહ્યું કે ભાભી તમે મને જણાવતા પણ નથી અને તમને મને બમ્પર ઓફર આપી રહ્યા છો. તો ભાભીએ કહ્યું કે હવે ગામડાના લોકો પણ એડવાન્સ થઈ ગયા છે અને આ બધું તો આમ જ ચાલ્યા રાખશે અને આમ પણ મને લાગે છે કે તમે મોટામાં વધારે રસ હશે. તો મેં કહ્યું, ભાભી તમને કેમ ખબર પડી? મેં પણ મારા દોસ્તને ઈશારો કરીને બોલાવી લીધો. તે પણ અમારી સાથે ચાલવા લાગ્યો. તો ભાભીએ કહ્યું કે તો તમે બંને ફરવા માટે આવ્યા છો? તો મેં કહ્યું કે ફરવાનું તો બહાનું છે, અમે તો અહીંયા ઢોલ વગાડવા માટે આવ્યા છીએ. તો ભાભી હસીને કહેવા લાગ્યા કે એમ વાત છે, તમારે ઢોલ વગાડવો જ છે? ભાભી કહેવા લાગ્યા કે ઢોલ વગાડવો એટલું સહેલું નથી. તેની માટે ખૂબ જ તાકાત લગાડવી પડે છે અને ખૂબ જ મહેનત કરવી પડે છે. તો મેં ભાભીને કહ્યું કે જો તમને વિશ્વાસ ન હોય તો ઢોલ વગાડવાનો મોકો આપીને જુઓ. મેં આજુબાજુ નજર કરી તો ચારે તરફ જંગલ જ હતું. તો ભાભી કહેવા લાગ્યા કે જો તમારે ઢોલ વગાડવો હોય તો તમે બંને તૈયાર થઈ જાઓ. આટલું કહીને ભાભી જમીન પર સૂઈ ગયા. મેં મારા મિત્ર તરફ જોઈને કહ્યું, અરે યાર, દુનિયા એટલી આગળ વધી ગઈ છે અને આપણે હજી શું કરીએ છીએ? તો ભાભી કહેવા લાગ્યા, ખોટો સમય બરબાદ ન કરો. જો તમારે ઢોલ વગાડવો હોય તો જલ્દી ઢોલ વગાડવાનું શરૂ કરો. જ્યારે હું ઢોલ વગાડવાની શરૂઆત કરી રહ્યો હતો અને હું નીચે બેઠો અને મારી નજર ભાભીના પગ તરફ ગઈ અને તેને જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે ભાભીના બંને પગ ઉલટા હતા. અમારા બંનેની હવા ટાઈટ થઈ ગઈ. ઢોલની દાંડી હાથમાં લઈને અમે બંને ઘર તરફ દોડવા લાગ્યા. દોડતા મેં મયુરને કહ્યું કે અરે યાર મયુર, શું તે સવિતા હતી? તો મયુરે કહ્યું, હા જરૂર, એ સવિતા જ હશે. ફટાફટ અમે ઘરે આવ્યા અને અમારો સામાન પેક કરીને જલ્દીથી અમે શહેરમાં આવી ગયા. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.